i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સમગ્ર ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતોનું વડાલી ખાતે સ્નેહ સંમેલન યોજાયું। બટાકા પકવતા ખેડૂતોનું વડાલી ખાતે આવેલ આનંદ જીવનમાં સંમેલન યોજાયું। સમગ્ર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે તમામ મુશ્કેલીઓનો કઈ રીતે ઉકેલ લાવવો એ બાબતે સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। ત્યારે તમામ ખેડૂતોએ એક થઈ ખેડૂતોને બિયારણથી લઈ માલના વેચાણ સુધીની પ્રક્રિયામાં સરળતા રહે, યોગ્ય ભાવ નિર્ધારણ તથા કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેના માટે સંકલન કરી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં સરકાર હોય કે બટાકા ખરીદ કંપનીઓ ફાર્મિંગ કોન્ટ્રાક્ટમાં યોગ્ય બિયારણ મળે, તેના ભાવ પણ વ્યાજબી મળે તે માટે યોગ્ય રણનીતિ ઘડવા માટે સંમેલન યોજવામાં આવ્યું। તમામ ખેડૂતો દ્વારા આ સંમેલનને સકારાત્મક રીતે સમર્થન આપ્યું હતું। વડાલી ખાતે યોજાયેલા સંમેલનમાં તમામ ખેડૂતો દ્વારા એક સૂરે પ્રણ લેવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવેલા બટાકા ઉત્પાદન કરતા ખેડૂતો માટે વડાલી તાલુકા દ્વારા ખૂબ જ સુંદર બેઠક અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। કલ્પિતભાઈ, જે પ્રકારે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા ખેડૂતો ભેગા થયા છે, કયા કયા જિલ્લાના ખેડૂતો છે, શું મુખ્ય માગણીઓ સાથેની આ બેઠક હતી, શું ખેડૂતોની રજૂઆતો મળી, અને એક બેઠક પણ અગાઉ હિંમતનગર તાલુકામાં મળી હતી, શું કહેશો? હિંમતનગર તાલુકાની અંદર જે બેઠક મળી હતી એ પણ એક જ વિષય હતો, ખેડૂતના હિતનું કાર્ય કરવાનું અને બટાકાના માટે લડવા માટેની એક બેઠક થઈ હતી। અને અત્યારે પણ જે ખેડૂતની બેઠક થઈ છે એની અંદર પણ અમે સામેલ થયા છીએ અને અમે ખેડૂતના હિત માટે લડી રહ્યા છીએ। એ દિવસે પણ લડતા હતા, આજે પણ લડીએ છીએ અને ફરીથી કોઈ પ્રશ્ન આવશે તો અમે ફરીથી પણ એકત્ર થઈ અને ખેડૂતના હિત માટે લડીશું। ખેડૂત માટે જે કંઈ કરવું પડતું હશે એ અમે અને અમારી ટીમ કરવા માટે સંમત છે। કયા કયા ખાસ મુદ્દાઓ સાથેની આ બેઠક યોજાઈ હતી? ખેડૂતોને કયા પ્રકારની વિસંગતતાઓ કંપનીઓ સાથે જોવા મળી? અમે બટાકા માટે ખાસ ભેગા થયેલા છે અને બટાકાની અંદર આવતા બિયારણના જે પ્રશ્નો છે અને બિયારણની અંદર જે ક્વોલિટીમાં ફેરફાર આપી અને કંપનીઓ જે ખેડૂતને છેતરવાનું પ્લાનિંગ કરી રહી છે અને પૂરેપૂરું પેમેન્ટ લે છે એનું વળતર નથી આપતી, એના માટેનું અમે લડત ચાલુ કરેલી છે। બીજી વાત કે જ્યારે અમે જે માલ કંપનીઓને ભરાઈએ છીએ એ માલની અંદર પણ ખૂબ મોટી કપાતો આપો છો, એ કપાતો ન આપો અથવા તો યોગ્ય કપાત આપો એના માટેની અમારી લડત છે અને ટાઈમસર કંપની અમને પેમેન્ટ કરે એના માટેની અમારી લડત છે અને એ લડત અમારી ચાલુ છે, કંપનીઓ સાથે પણ છે અને અમે ખેડૂતો જોડે છીએ। ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાની અંદર કઈ કઈ કંપનીઓ દ્વારા ખેડૂતોને બિયારણ આપવામાં આવતું હોય છે? મોટાભાગની જે કંપનીઓ છે ખેડૂતોના જે પ્રશ્નો છે એ સાંભળતી નથી, એવી પણ ખેડૂતોની ફરિયાદો હોય છે। જોકે આ જે સંગઠનો છે અલગ અલગ, એ સંગઠનો દ્વારા કયા પ્રકારની ચર્ચાઓ કંપનીઓ સાથે કરવામાં આવી છે? જો અત્યાર સુધી સંગઠનો અલગ અલગની વાત ચાલતી હતી, પણ અહીંયા આ જે મિટિંગ થઈ છે સંગઠન નહીં પણ સંકલિત મિટિંગ થઈ છે, ખેડૂતો દ્વારા કરવામાં આવેલી સંકલિત મિટિંગ છે અને મિટિંગમાં બધા જ સંગઠનો ભેગા થઈ અને અમે તમામ કંપનીઓ, ઇસ્કોન બાલાજી છે, મેકેન છે, પેપ્સી છે, ઘણી બધી કંપનીઓ, ટોટલ 13 કંપનીઓ છે મારી ધ્યાન ઉપર, એટલી કંપનીઓ જોડે અમે બેઠક કરીશું અને ખેડૂતોના જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનું અમે સોલ્યુશન કરીશું। એના માટે જે કંઈ કરવું પડતું હશે એ અમે કરીશું અને જરૂર પડશે તો ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને અમે એકત્ર કરી અને કંપની સામે આંખ ઉઠાવીશું। આજે વડાલી મુકામે ખેડૂતોની એક વિશાળ સભા, જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકા વાવતા હતા ઉત્તર ગુજરાતમાં, બધાની એક મોટી વિશાળ સભાનું આયોજન થયું। એમાં દરેક ખેડૂતોના જે પ્રશ્નો છે પ્રશ્નોને વાચા આપવા માટે એક સુંદર બેઠકનું આયોજન થયું। એમાં કંપનીઓને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે કોર ટીમ સાથે તાત્કાલિક બેઠક કરી અને જે બી ખેડૂતોના પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવો અને નવા સંગઠનો જે બન્યા છે એ કોર ટીમને સમર્થન આજે આપ્યું છે અને એ બધા જ સંગઠનો ભેગા થઈ અને કોર ટીમ થકી કંપની જોડે બેઠક કરે એવી બધા જ ખેડૂતોએ કોર ટીમને અપીલ કરી છે, જેનું એક સકારાત્મક પરિણામ ખેડૂત આલમને મળે અને ખેડૂતોનું હિત સચવાય અને પૂરી ઇન્ડસ્ટ્રી એમાં ઉત્થાન કરે, એમાં ખેડૂતોનું હિત પણ આવી જાય અને કંપનીઓનું હિત જાય કે ભવિષ્યમાં ગુજરાતમાં એક હબ બને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને પૂરા દેશમાં એક મોડલ તરીકે આપણું ગુજરાત નામ રોશન કરે એવી આશા સાથે અપેક્ષા છે। શું નામ છે આપનું? મારું નામ છે મોદી લલિતભાઈ હીરાભાઈ, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા। બોલો। આજે બટાકા એસોસિએશનવાળા તમામ ખેડૂતો મળ્યા હતા। અમે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વર્ષોથી ખેડૂતો પ્રોગ્રામ કરતા રહેલા હતા, અત્યારે અમે સંકલન માટે મળેલા હતા।
આમ તો અમારા ઉદ્દેશ તો અલગ જ હતો, પણ અહીંયા આવ્યા અને એકતા દેખાણી આખા તમામ ખેડૂતોની અને જે અલગ અલગ સંગઠનો કામ કરતા હતા એ તમામ એક સાથે કરી અને ગુજરાતની અંદર એક નામ રોશન કર્યું છે. એટલે અમે ખરેખર ખેડૂતોને અભિનંદન આપીએ છીએ, સાથે સાથે કોર કમિટીને પણ અભિનંદન આપીએ છીએ. સાથે સાથે જે બટાકા કંપનીઓ પ્રોગ્રામ આપતી હોય એ તમામ તાત્કાલિક જે કોર કમિટી છે એનાથી સંકલન કરી અને તાત્કાલિક એના ભાવ નક્કી કરે એવી અમે કંપનીઓને પણ જાહેરાત કરીએ છીએ. સાથે સાથે અત્યારે અમારા ખેડૂતોનો અલગ ઉત્સાહ છે, કારણ કે ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો એક થયા હતા. જય જવાન જય કિસાન. શું નામ છે આપનું? મારું નામ ચૌધરી અમરાભાઈ રેવાભાઈ, બનાસકાંઠા ખેડૂત આગેવાન.